નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની યોજનાની જાહેરાત થઈ ગઈ છે। તેની વિગતો આપણે જોઈએ। વિષય: પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરિપત્ર 2023-24 પરીક્ષાના આવેદનપત્રો ભરવા બાબતનો સમયગાળો લંબાવવા બાબત કે જે ધોરણ 6ની શિષ્યવૃત્તિની પરીક્ષા ભરવાની જે તારીખ હતી એ તારીખ લંબાવવામાં આવી છે। સંદર્ભ: અત્રેની કચેરીના તારીખ 27/2/2024ના જાહેરનામા પ્રમાણે ઉપરોક્ત વિષય તથા સંદર્ભિત જાહેરનામામાંથી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા PSC SSC 2023-24 માટેના આવેદનપત્રો www.acbeexam.org વેબસાઇટ પર તારીખ 1/3/2024 થી તારીખ 11/3/2024 દરમિયાન ઓનલાઈન ભરવાના ચાલુ છે। જેમાં નીચે મુજબની વિગતે આવેદનપત્રો ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો લંબાવવામાં આવે છે। હવે આવેદનપત્રો 15/3/2024 સુધી ભરી શકાશે। ઓનલાઈન ફી 18/3/2024 સુધી ભરી શકાશે। આ પરીક્ષા અંગેની અન્ય વિગતો ઉપરોક્ત સંદર્ભિત જાહેરનામા મુજબ યથાવત રહેશે। એટલે કે જે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની તારીખ 3 તારીખ છેલ્લી હતી એને લંબાવી અને 15/3/2024 વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે લંબાવવામાં આવી છે। હવે આપણે એની સંપૂર્ણ વિગતો જોઈએ। કેવી રીતે આપણે ફોર્મ ભરી શકાય, કોણ ફોર્મ ભરી શકે, ક્યાંથી ફોર્મ ભરવાનું છે, તે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનો જે આખો પરિપત્ર છે તે આપણે વિગતે જોઈએ। પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 ભારત સરકાર અને ગુજરાત સરકારને અનુસંધાને એવું નક્કી કરેલું છે કે દરેક ધોરણના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે અને તે તેજસ્વી વિદ્યાર્થીઓને વધારે શિષ્યવૃત્તિ મળી રહે તે માટે એક એક્ઝામનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 27/2/2024 શિક્ષણ અને મજૂર વિભાગ ગાંધીનગર તારીખ 9/11/2084ના 1984ના ઠરાવ ક્રમાંક SCS 1089 4049 તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગાંધીનગર ઠરાવ તારીખ 14/8/2017 અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 શહેરી ગ્રામ્ય ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો ગુજરાત બોર્ડની વેબસાઇટ જે આપેલી છે તેના પરથી ભરી શકાશે। તારીખ 1/3/2024 થી તારીખ 15/3/2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। એટલે કે 1/3/2024 થી 11/3/2024 સુધી આપણે ઓનલાઈન એપ્લાય કરી શકશું। તો કોણ એપ્લાય કરી શકશે, કેવી રીતે કરી શકશે આપણે જોઈએ। પરીક્ષાનો કાર્યક્રમ: જાહેરનામું બહાર પડ્યાની તારીખ 27/2/2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। નંબર 2, પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/3/2024 થી 11/3/2024 અહીંયા આપેલું છે, પણ એ સમયગાળો વધી ગયો છે। હવે 15/3/2024 સુધી ફોર્મ ભરી શકાશે। પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/3/2024 થી 12/3/2024 અહીંયા આપેલું છે, પણ 1/3/2024 થી 18/3/2024 સુધી એ સમયગાળો વધેલો છે। પરીક્ષાની તારીખ પણ ડિક્લેર થઈ ગયેલી છે। 28/4/2024ના રોજ આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે। તો કયા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે? ઉમેદવારની લાયકાત: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ વર્ષ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોર્ડ શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપી શકશે। એટલે કે ધોરણ 6માં જે ભણે છે વિદ્યાર્થીઓ એના માટેની આ પરીક્ષા છે। એની લાયકાત શું જોઈશે? તો કે ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે તે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ। તો ધોરણ 5ની અંદર ઓછામાં ઓછા એને 50% ગુણ આવેલા હોય અથવા તો જે ગ્રેડ સિસ્ટમ હોય તો તેને 50%ને સમકક્ષ ગ્રેડ આવેલા હોવા જોઈએ। માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે માધ્યમિક જે વિભાગના વિદ્યાર્થીઓ છે એને એ લોકો પણ આ પરીક્ષા આપી શકશે। તો કોણ આપી શકે? જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓમાં, લોકલ બોર્ડ શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે।
ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકશે. એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષાનું શિષ્યવૃત્તિની પરીક્ષાનું ફોર્મ ભરી શકશે, જેના 8મા ધોરણમાં ઓછામાં ઓછા 50 ગુણ હોવા જોઈએ. નોંધ: જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી. એટલે કે કોઈ ગેરરીતિ આચરવી નહીં. એનો અભ્યાસક્રમ અહીં આપેલો છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે. એટલે કે જે 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે એને 1 થી 5 ધોરણના અભ્યાસક્રમમાંથી બધું પૂછાશે. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે. એટલે કે જે 9મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે એને ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8ના જે વિષયો છે એમાંથી પૂછવામાં આવશે. માધ્યમ. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. એટલે કે ગુજરાતીમાં જ આ પરીક્ષા આપવાની છે. પ્રશ્નપત્રનો ઢાસો અને ગુણ. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા. એટલે કે પરીક્ષામાં શું પૂછાય છે, કેટલા માર્કનું પૂછાય છે. નંબર 1 ભાષા અને સામાન્ય જ્ઞાન 100 પ્રશ્નો હશે અને એના 100 ગુણ હશે. નંબર 2 ગણિત અને વિજ્ઞાન, એના 100 પ્રશ્નો પૂછાશે અને બધાના થઈને 100 ગુણ હશે. ટોટલ સમય આપણને 180 મિનિટનો આપવામાં આવશે. એટલે કે 100 પ્રશ્નોની 1 કલાક, 200 પ્રશ્નોની 2 કલાક આપવામાં આવશે. નોંધ: અંધ ઉમેદવારોને પરીક્ષાના નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે. એટલે કે જે અંધ ઉમેદવારો છે એને વધારાનો સમય આપવામાં આવશે. પરીક્ષાની ફી. આમાં પરીક્ષાની ફી પણ ભરવાની છે. નંબર 1 પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ₹50 ફી રાખેલી છે. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પણ ₹50 ફી રાખવામાં આવેલી છે. નોંધ: ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે. એટલે કે ઉપર દર્શાવી છે એ પ્રમાણે આપણે ફી ભરવાની રહેશે. સરકારી માધ્યમિક શાળાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ, MSB, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ એન્ડ ટ્રિબ્યુનલ વેલફેર ડિપાર્ટમેન્ટના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા ઉમેદવારી નોંધાઈ હોય તેવા ઉમેદવારોની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવામાં આવેલ છે, જેથી ઉક્ત દર્શિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. એટલે કે ઉપર દર્શાવેલી શાળાઓએ જે ફી પરીક્ષા બોર્ડને ભરી છે તો એ આ પરીક્ષા ફી ગણવામાં આવશે અને એને ફી ભરવાની રહેતી નથી. આવક મર્યાદા. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ તથા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે ગમે એટલી મા બાપની આવક હોય તો પણ વિદ્યાર્થી આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતો આપેલી છે. તો આપણે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.scbeexam.org નામની જે વેબસાઇટ છે તેના ઉપરથી આપણે આ ઓનલાઈન એપ્લાય કરી શકીએ છીએ. આના માટે આપણે સ્કૂલ તરફથી જે 18 આંકડાનો ડાયસ નંબર આવે છે એ મેળવવાનો રહેતો હોય છે. જો સ્કૂલ દ્વારા ડાયસ નંબર મળતો નથી અથવા તો અગવડતા પડે છે તો આપણે ગુજરાત શિક્ષણ બોર્ડની SSA નામની એક વેબસાઇટ છે તેના ઉપરથી આપણે આધાર કાર્ડ નંબર નાખી અને આપણે ઓનલાઈન પણ આપણે જે UDI ડાયસ નંબર છે તે મેળવી અને આપણે ફોર્મની એપ્લાય કરી શકીએ છીએ. તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ વધુમાં વધુ આ એક્ઝામ આપે અને શિષ્યવૃત્તિનો લાભ લે તેવી અપીલ છે મારી. જય હિન્દ, જય ભારત.